હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા પણ આ વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે અને માત્ર કોમ્પ્યુટર આઈટીમાં જવા માંગી રહ્યા છે, યસ, અને ઘણા બધા લોકોને એવું હશે કે સારી કોમ્પ્યુટર આઈટી માટે સારી કોલેજ પર નહીં મળી શકતી હોય તો બીજી કોઈ બ્રાન્ચમાં જવું જોઈએ કે નહીં, તો એના માટે હું તમને આખું એક પિક્ચર તમને અહીંયા બતાવવા માંગીશ, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે સારી કોલેજનો પાવર શું છે, તમને ખબર પડશે, રાઈટ. અને આ જે કોલેજનો પ્લેસમેન્ટ ડેટા કહેવા જઈ રહ્યો છું કે કોલેબોરેશન કે કોઈ પ્રમોશન નથી, આ ગવર્મેન્ટ કોલેજ છે એટલે એનું કોઈ દિવસ પ્રમોશન ના હોય, પણ તમને લોકોને આઈડિયા આવે બેટા કે તમારે શું કરવાનું છે. અને અમે બધી જ કોલેજોના પ્લેસમેન્ટનું ડેટા બનાવી રહ્યા છીએ. તો અને આપણે ડેટા આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાના છીએ. તમારે જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની ઉપર ક્લિક કરી તમે લોકો અમને મેસેજ કરી શકો છો કે અમારે ગ્રુપમાં જોડાવું છે. એકવાર જોડાઈ ગયા તો ફરીથી મેસેજ કરવાની જરૂર નથી, પણ આ બધા ડેટા ઓથેન્ટિક ડેટા હશે, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે કઈ કોલેજમાં કેટલું પ્લેસમેન્ટ છે, રાઈટ. તો હવે એના માટે આપણે વન બાય વન જઈશું અને આ જે કોલેજનું નામ છે એ છે LD એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ. હું બધી બ્રાન્ચના પ્લેસમેન્ટ ડેટા અહીંયા આગળ બતાવીશ, જેના કારણે તમને લોકોને ખબર પડશે અને તમે લોકો તમારો ડિસિઝન લઈ શકશો. તો પહેલા કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરીએ તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં નંબર ઓફ પ્લેસમેન્ટ 150 થયા છે. લાસ્ટ યર 2023માં 150 સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થયું છે અને સીટ્સ કેટલી છે? સીટ્સ છે 160 થી 165ની આજુબાજુ, મતલબ 165 માંથી 150 લોકોનું પ્લેસમેન્ટ થઈ ગયું છે, જે તમને લોકોને ખબર હોવી જોઈએ. એવી રીતે LDમાં IT બ્રાન્ચ છે. ITમાં લગભગ સીટ્સ જે છે 140ની આજુબાજુ છે, ડિપ્લોમા ટુ ડિગ્રી બધું કોમન ગણાઈને, અને 140 માંથી 130 લોકોના પ્લેસમેન્ટ થયા છે ITની અંદર. ECની વાત કરીએ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, એમાં LDની અંદર 120 સીટ્સ છે અને આ 120 સીટ્સમાંથી પ્લેસમેન્ટ કેટલા લોકોના થયા છે? તો 84 સ્ટુડન્ટ્સના પ્લેસમેન્ટ થયા છે. હવે આમાં ઘણી બધી વસ્તુ પોસિબલ છે. અમુક સ્ટુડન્ટ્સ બહાર, અમુક સ્ટુડન્ટને ફોરેનમાં માસ્ટર્સ કરવા જવું હોય, અમુક લોકો ફેલ થયા હોય, એલિજિબલ ના હોય, એના કારણે, પણ ટોટલ સ્ટુડન્ટ્સ આટલા હતા, એમાંથી આટલાનું પ્લેસમેન્ટ થાય છે. સિવિલ એન્જિનિયરિંગ, લોકો સિવિલ એન્જિનિયરિંગમાં ખરાબ ગણતા હોય છે કે સિવિલમાં પ્લેસમેન્ટ નથી, આપણે એનો ડેટા જોઈ જોઈએ. સિવિલમાં 120 સીટ્સ છે, જેમાંથી 78 સીટ્સ એટલે કે 78 લોકોનું પ્લેસમેન્ટ થયું છે. આ ઓથેન્ટિક ડેટા છે. છોકરાઓના નામ, એના રોલ નંબર, એઝ વેલ એઝ કઈ કંપનીમાં પ્લેસમેન્ટ થયું છે, બધા ડેટા આપણી પાસે છે, રાઈટ. IC, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, જેમાં સીટ્સ છે 90 સ્ટુડન્ટ્સ છે, પણ પ્લેસમેન્ટ થયા છે 74 લોકોના. જે લોકોને LDમાં IC લેવું હોય, LDમાં મિકેનિકલ લેવું હોય, LDમાં સિવિલ લેવું હોય, LDમાં EC લેવું હોય, જરાય ગભરાવાની જરૂર નથી. પ્લેસમેન્ટ છે, હું તમને બતાવી રહ્યો છું અહીંયા આગળ. એના પછી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. આ જબરજસ્ત પ્લેસમેન્ટ થાય છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર. ટોટલ 125 થી 130 સીટ્સ છે, જેમાંથી 113 લોકોનું પ્લેસમેન્ટ થયું છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર. એના પછી એક બહુ જ કહેવાય ને અંડરરેટેડ બ્રાન્ચ રબર ટેકનોલોજી. એમાં તો રિલાયન્સ પણ લોકોને પ્લેસ કરે છે એમાં, અને સ્ટાર્ટિંગ પેકેજ 6.5 લાખ 7 લાખનું આપે છે રિલાયન્સ. રબર ટેકનોલોજી, જેનું કટ ઓફ 30% છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને આ વસ્તુ ખબર નહીં હોય, જેમાં 30 સીટ છે, 30 થી 35 સીટ છે, અને પ્લેસમેન્ટ થયા છે 25 થી 26 લોકોના, રાઈટ. એટલે તમે રબર ટેકનોલોજીમાં હો તો પણ તમારું પ્લેસમેન્ટ થાય છે, ઓકે. એના પછી ટેક્સટાઇલની વાત કરીએ તો 60 સીટ્સ છે અને પ્લેસમેન્ટ થયા છે 20 સ્ટુડન્ટ્સના. મિકેનિકલની વાત કરીએ તો 140 થી 145 સ્ટુડન્ટ્સ છે LDની અંદર લાસ્ટ યર, અને એમાં પ્લેસમેન્ટ થયા છે 126 લોકોના, 126 સ્ટુડન્ટ્સના. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં 60 સીટ્સ હતી, એમાંથી પ્લેસમેન્ટ થયા છે 23 લોકોના, અને પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં 30 લોકો હતા, એમાં પ્લેસમેન્ટ થયા છે 13 લોકોના, 13. તમે જુઓ, ઓન એવરેજ મિનિમમ દરેક બ્રાન્ચમાં 50% પ્લેસમેન્ટ છે અને મેક્સિમમ 90% સુધીનું પ્લેસમેન્ટ જઈ રહ્યું છે. તો તમારી જો કોલેજ સારી હોય તો મિકેનિકલમાં તમે જતા હો, તમે સિવિલમાં જતા હો, તમે ECમાં જતા હો, તમે ઇલેક્ટ્રિકલમાં જતા હો, તમારું પ્લેસમેન્ટ થશે જો તમારી કોલેજ સારી હશે તો. બીકોઝ જે કોલેજ સારી હોય એની અંદર જ સારી કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવતી હોય છે. એ થંબ રૂલ છે, એ કોઈ દિવસ બદલાવાનો નથી. તમને જેમ ખબર છે કે કોલેજ સારી છે, એમ જે કંપનીઝ પ્લેસમેન્ટ માટે આવી રહી છે એમને પણ ખબર છે કે કોલેજ સારી છે, તો કેમ નહીં આવે? 100% આવશે. તો તમારે લોકોને જો આ બધી કોમ્પ્યુટર આઈટી સિવાય બીજી કોઈ બ્રાન્ચ પર તમે ફોકસ કરતા હોય તો તમે લોકો કરી શકો છો. અને આવી રીતે બધી જ કોલેજના જે પ્લેસમેન્ટના ડેટા છે અમે તમારી સાથે શેર કરીશું. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો, ઠીક છે? થેન્ક યુ સો મચ, બાય બાય.